લક્ષ્મી મંડળમાંથી જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન. મહાલક્ષ્મી મહિલા મંડળ સાથે ધનલક્ષ્મી મહિલા મંડળ છેલ્લા હમણાં જ ગ્રુપ બન્યું, એમાં પણ મને લાગે છે 100 લોકો ગ્રુપમાં આવે ને, 100 કેટલા ગ્રુપમાં આવ્યા, 100 લોકો ગ્રુપમાં આવ્યા છે અને કાર્યક્રમ પણ શરૂ જ છે અને હજી રહેવાના. કારણ કે આ કોઈ કમાવાનું ગ્રુપ નથી, ધ્યાન રાખજો, આ આનંદ આપવાનું ગ્રુપ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. અને માતાઓ માટે છે સ્પેશિયલ. માતા એટલે માતૃ જેવો ભાવ છે. હમણાં રોજ અમારા કાર્યક્રમ છે ગુરુ, હા, તો અમે રોજ કાર્યક્રમ કરતા હોય છે. 19, 20, 21 આજે 3 કાર્યક્રમ હતા. અમે તો બધાથી ભગવાનથી મોટા માતાઓ સમજીએ છીએ, ખાસ ધ્યાન રાખજો. ભગવાનથી મોટી છે તમે લોકો. તમે ગુરુ પાસે જાઓ કે જાઓ કાંઈ ફરક પડતો નથી. ગુરુ આપણે ઘરે આવે, ભગવાન આપણે ઘરે આવે, પણ ક્યારે આવે? આપણી માતાઓ સુખી હોય તો, બહેનો સુખી હોય તો. એટલે હું ગામડે કહું, ઘરને મંદિર બનાવો. ઘરની સ્ત્રી છે, લક્ષ્મી છે, એને હસી રાખો. મા બાપ ભગવાનથી મોટા છે, એટલે આપણે અહીંયા ઊભા છીએ, અહીંયા આવ્યા છીએ બધા. અમારા જે કલાકારો તમને આનંદ કરાવતા હતા, કેટલી આનંદ આવતો તમને. આનંદમાં જ ભગવાન છે, ભગવાન મંદિરમાં ક્યાંય નથી. અને કોઈ હોય તો બતાવે મને, મારે કમસે કમ 60,000 મંદિરો છે. જો ભગવાન હોય તો હું બેસી કરું, પણ ભગવાન ક્યાંક ફરતા હોય અને આપણું બધાનું નાટક જોતા હોય. નીતાબેન છોકરા છે, અમારા મેનેજર આવે છે, સિટી કોર્પોરેશનના બેંકના મેનેજર હિંમતભાઈ, રાજકોટથી આવે છે. વિચાર કરો, અહીંયા થાણામાં બ્રાન્ચ ખોલી છે. તમને અત્યારે 1500 રૂપિયા મળવાના છે દરેકને, સરકાર તરફથી જીઆર નીકળ્યો છે મહિલાઓ માટે. એટલી વાર 21 થી 65 સુધીની મહિલાઓને મળે. એમાં નીતાબેનને મળે, બીજી મહિલાને પણ મળે. એમાં જાત બાત નથી પાછી, ધ્યાન રાખજો. માત્ર અર્થ શું છે કે 15 વર્ષથી મહારાષ્ટ્રમાં રહેતા હોય, અને આપણે રહીએ છીએ બધા 15 વર્ષ પહેલાં. 15 વર્ષથી મહારાષ્ટ્રમાં રહેતા હોય અને એક ઘરમાં એક મહિલા હોય, અને સાથે સાસુ હોય, વહુ હોય તો બંનેને મળે. સાથે દીકરી 21 વર્ષની હોય, બે 21 ને 22ની હોય તો એકને મળે, બેને મળે. 3 જણાને એક ઘરમાં મળે. અને એ પૈસા સરકારના નથી, ધ્યાન રાખજો. એ કોઈ સરકાર ભીખ નથી આપતી, પૈસા તમારા જ છે. આપણે જે માલ ખરીદીએ છીએ એની જીએસટી ભરીએ છીએ, એ પૈસા સરકારને જાય, સરકાર આપણને આપવાની છે. એટલે તમારે એમ સમજવાનું નહીં કે મફત કેમ લાગે. નીતાબેન કે આપણે કેમ લઈ શકીએ, કેમ ના લઈએ? આ પૈસા આપણા જ છે, સરકાર કંઈ કમાવા જતી નથી. એ તો સરકાર તો ખાવા માંડી છે. તમે લઈ લો તો બીજે ખાઈ જશે, શું ફાયદો? તો બધી મહિલાઓને મારી વિનંતી છે, તમારી કોઈને બેંકમાં ખાતું ન હોય તો મારી બેંકમાં મફત ખાતું ખોલી દઈશ. તમારો 1 રૂપિયો જોતો નહીં મારે. 1500 જે આવે તમારા ખાતામાં, ત્યારે 100-200 રાખીને 1300 ઉપાડી જાય અને 1 રૂપિયા વગર ખાતું ખોલી દઈશ. કોઈ અત્યારે છે ને બેંકોમાં જાવ એટલે 500-1000 રૂપિયા ખાતા ખોલવાને લે. ઘણી બહેનો કોઈ ના પડવાની તો એ બિચારી 1500નું ફોર્મે જાય અને ખાતું બી ન ખોલાવે છે. તો એ ખાતા ખોલવા માટે મેનેજર હાજર છે. તમે કહેશો ત્યારે 10 જેવી બહેનો ભેગો આવો તો 10ને ખાતા ખોલાવી તો 1 રૂપિયો નહીં ભરો ચાલશે. કદાચ એ મેનેજર કહેશે 200 ભરવા પડે તો હું ભરી નાખીશ, પછી તમારી પાસે આવે ત્યાં તમે આપજો પાછા. એટલે આ એક બહુ મહત્ત્વનો મોકો છે. નીતાબેન તો મેં ઘણા ટાઈમથી કીધેલું છે કે જેટલા બને એટલા ભરાવો. તમે ભરાયો? હે? હા, તમે ભરો છોકરી 21 વર્ષ का जो है वो सबको भरने का, तो पैसा अपना ही वापस मिलता है, फोकट नहीं देते सरकार. એટલે આ બધા આ મોકો છે. આ મહિલા મંડળ દ્વારા, મહાલક્ષ્મી મહિલા મંડળ દ્વારા તમને બધાને આ યાદ કરવા માટે હું આવ્યો છું કે ફોર્મ ભરાવજો. તમે શું છો એ જોવાનું, આ મહિલાને પૈસા આપે છે, ખાસ ધ્યાન રાખજો. કોઈ મહિલા પૈસાદાર હોય તો નો પ્રોબ્લેમ લેવામાં, આ પૈસા તમારા છે. તમે જે સવારે દૂધ લો છો ને એમાં જીએસટી પડે 28%. કોઈ બી ઘરની વસ્તુ લો એમાં બધામાં જીએસટી પડે છે, એ જીએસટીના પૈસા છે. એટલે કોઈ એમ સમજવાનું નહીં કે આપણે સાંભળે 1500 લઈએ, કોઈ પાપ નથી લેવામાં. તમે પ્રેમથી લઈ શકો. ત્રીજી મહત્ત્વની વાત છે કે મેં ઘણા વર્ષોથી એ જ કહું છું કે સરસ્વતી મોટી બેન છે, લક્ષ્મી નાની છે. સરસ્વતી આવે એટલે લક્ષ્મીને આવવું જ પડે. આ છોકરાને જો હવે ક્યાંય હાથ નહીં લંબાવવો પડે, કારણ એની પાસે સરસ્વતી છે, કલા છે. તો સરસ્વતી મોટી બેન છે, ખાસ ધ્યાન રાખજો. એટલે બચ્ચાઓને કાંઈ ના આપો, શિક્ષણ આપો. જેટલું શિક્ષણ આપો એટલો આપણો સમાજ સરકાર થાય. આપણો એટલે આખો ભારતનો મારો કાંઈ સમાજ નથી.
ભારતનો સમાજ સરકાર થાય એટલે ધ્યાન રાખજો. શિક્ષણ જેટલો અપાય એટલો આપો. અને નીતાબેનથી તો એની શક્તિથી બહાર વધારે મહેનત કરે છે. એ કરોડપતિ નથી, પણ કામ કરોડપતિ ન કરે એવું કરે છે. હું તમને ખાતરી સાથે કહું, પોતાના પૈસા લાગીને કરે છે. બીજા લોકો શું હોય, બીજાને ઉઘરાવે અને એમાંથી બચાવતા નથી. કારણ કે હું વર્ષોથી જોતો આવું નથી કોઈની પાસે તેલ નાખવાનું. મેં કીધેલું છે આપણે તેલ નાખવાનું નથી કોઈની પાસે. લોકોને એમ લાગે કે આ 5-25 હજાર ગયા કરે અને એમાં 10,000 ખીચોમાં નાખી જાય. જરૂર નથી પૈસાની. પૈસા જ્યારે ઘટે ત્યારે મળી જશે, ભગવાન આપશે. કારણ કે માતાઓના નસીબ મોટા હોય અને માતાઓ માટે જે કામ કરે ને એટલે 1000 પટ મળે. મને તો અબજ પટ મળ્યું છે, એટલે વાત તમારે કહેવાની જરૂર નથી. તો ઘરને સરસ્વતી અને પાછી એક ત્રીજી વાત છે, કોઈ ઘરમાં વસ્તી ન હોવો જોઈએ. બીડી, સિગરેટ, તમાકુ, દારૂ અને હવે તો મારા બધા ડ્રગ્સની પાછળ પડી જાય. વિચાર કરો તમે, ગામડે ડ્રગ્સ પહોંચી રહ્યું છે. બહુ ધ્યાન રાખજો. આપણા બચ્ચા વિદ્યાર્થી સ્કૂલમાં જશે, કોલેજમાં જશે, જરાક પાવડર હાથમાં લઈ આવશે, આમ જીભમાં જશે તો એના ટાંટિયા તૂટશે અને તમારે બજારમાંથી વેચાતો લઈને પણ ડ્રગ્સ ખવડાવવો પડશે. એટલે આમ ખોલી રાખજો. ચોથી વાત છે, પહેલાંનો રાક્ષસ અલગ હતો, અત્યારે રાક્ષસ અલગ છે. આ અમારી દીકરીને આપણે દીકરી તરીકે જોવી જોઈએ, આપણી ફરજ છે. પણ આપણે જે વાહ કેટલા સુંદર હે, તારી મા સુંદર નથી, તારી બેન સુંદર નથી, તારી બેટી સુંદર નથી. એટલે અત્યારે આ પરિસ્થિતિ છે. એટલે હું કહું છું કે બધાએ ગુરુઓને પગે લાગવાની જરૂર છે. આપણે આપણા ઘરમાં મા બાપ છે એને પગે લાગો. કારણ કે મોટા ગુરુ જેની પાસે લાખો લોકો ભેગા થતા, પ્રવચનમાં સાંભળવા જતા, વડાપ્રધાનની પગે લાગતા, મુખ્યમંત્રી પગે લાગતા, મોટા અમારા જેવા માલદાર પગે લાગતા. અત્યારે બધા જેલમાં છે. ધ્યાન રાખજો. એક વ્યક્તિ સરસ છે, બધા જેલમાં છે. કેમ? એના કર્મ છે, એ નરકને લાયક છે, એણે એવા કર્મો કર્યા છે, એને જામીન ઉપર છૂટવા. એક સાધુને 2 વખત જન્મદીપ થઈ ગયેલી છે, છતાં મારા બેટા પૈસા આપી અને વકીલોને આપી જામીન ઉપર છૂટી અને પાછા મહિના પછી આવતા હોય જેલમાં. એટલે એની જિંદગીભર કર્મ કરવાના છે, ભોગવવાના છે. કારણ કે અમારી મહિલા માતૃદેવો ભાવ છે. એને દુઃખી કરનારા કોઈ સુખી થાય એનું ધ્યાન રાખજો. તમારે સુખ જોતું હોય તો એને સુખ આપો. કાંઈ માંગતી નથી, અપેક્ષા કાંઈ નથી. માતાઓને બહેનોને, ઘરની લક્ષ્મીને કોઈ અપેક્ષા નથી રૂપિયાની. માત્ર અપેક્ષા એ છે કે પહેલાં તમને ખવડાવે ને પછી પોતે ખાય. તો ફરી અત્યારે આ ગીતાબેને આ એક સાહસ કર્યું છે. આવી આઈટમ આપણે ઘરે હોય તો લાખોપતિને ઘરે હોય તો આપણે ઘરે હોય તો આમ લાગે કે મારે શું આઈટમ આપી છે. એટલે એવી આઈટમ છે. મેં પોતે લીધી પોતે અને મેં છોકરાને બતાવવા માટે લઈ ગયા. પહોંચી નથી ઘરે, પણ કહેવાનું બહુ સારી આઈટમ લીધી છે. બજારમાં એ વ્યક્તિગત લેવા જાય તો 400-300-400 રૂપિયા પડે, પણ હોલસેલમાં લીધી 300-350 મળી જાય એવું પાક છે. પણ 400-450ની વસ્તુ છે. મેં ભાવ કઢાયા તો એણે બી કીધું કે 450 રૂપિયા લાગશે લેવા જાઓ તો કહેવાનું મતલબ કે આ વસ્તુ આપી છે, આ વસ્તુ તમારી જ છે, તમારા જ પૈસા લીધેલી છે, પણ એને સદુપયોગ કરજો, દુરુપયોગ ન થાય. ધ્યાન રાખજો. બાંધકામ જવું હોય તો ઘરે ટિફિન લઈ જાય, ગરમ વસ્તુ રહે એમ છે. તો ફરી ગીતાબેનને ખરોખર ધન્યવાદ છે. તમે બહેનો જે હમણાં અમારા આનંદી મંદિરે 231 ફૂટના મંદિરે ગયા હતા, આ હિંમતભાઈને જવાનું છે મંદિર જોવા. 231 ફૂટનું રમવું, કેટલું મજા આવી ને બધાને.